જામખંભાળિયાની સેન્ટ ઝેવિયર શાળામાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીને માર માર્યો હતો, જે મામલે વિદ્યાર્થીના પિતા ચાઇલ્ડ વેલફેર કચેરી ખાતે પહોંચ્યા। 5મા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીને માર મારવાના સીસીટીવી ફૂટેજ સાથે પિતાએ લેખિતમાં રજૂઆત કરી છે। CWC કમિટી દ્વારા બાળક અને તેમના વાલીને ન્યાય મળે તે માટે સ્કૂલના બંને ટીચરો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે। હું ત્યાંથી પોલીસ સ્ટેશન પર કમ્પ્લેન કરવા ગયો, જ્યાં પોલીસ સ્ટેશનમાં મને એવું જણાવેલું કે આ બાબત ઉપર આ બાળકના ઉપર જે કંઈ પણ થયું છે તેના બાબત ઉપર ખાલી ચેપ્ટર કેસ થશે। આ બાબત ઉપર મને થોડો પોલીસ પ્રત્યે અસંતોષ થયો, એટલે હું ચાઇલ્ડ વેલફેર કમિટી જે ખંભાળિયા ખાતે આવેલી છે તેમના જે ચેરમેન જે છે ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી અને એમના જે સાથી મિત્રો છે અને જે બીજા જસ્ટિસો છે એમની સમક્ષ મેં આ બાબતની રજૂઆત કરેલી છે અને મને અપેક્ષા છે કે ત્યાંથી મને પૂરેપૂરો મને અને મારા પુત્રને પૂરેપૂરો ન્યાય મળશે। બાળકના પિતા છે જે એક વિડીયો લઈને આવ્યા, જેમાં વિડીયો જોતા રામનગરમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ બેની જોસફ તથા રોજી થોમસ ટીચર છે, તે બંને ટીચરોએ આ બાળકના તુષારભાઈના બાળકને સખત કાનમાં મારેલ હતો અને જે અંગેની લેખિત ફરિયાદ અમને આપેલી હતી અને એક વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો। એ વિડીયો જોતા તેમજ ડૉક્ટર સર્ટિફિકેટ જોતા માલુમ પડ્યું કે આ 323, 324 અને જે એકની કલમ 75 મુજબનો ગુનો થાય તે પ્રકારનો ગુનો હોય, જેથી આ ફરિયાદની અમે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે યાદી કરી આપેલ છે।